યથા પિંડે તથા બ્રહ્માંડે. એનો મતલબ શું છે કે શરીર સંતુલનમાં રહેશે ને તો જ બ્રહ્માંડ સંતુલનમાં છે. ગોધરા કેટલું હેલ્ધી છે અત્યારે? લોકોમાં હેલ્થને લઈને ખૂબ જ અવેરનેસ આવી ગઈ છે. પોતાના માટે દિવસનો 1 કલાક તો કાઢવો જ જોઈએ. કે વજન વધવું એ જીનેટિકલ હોય છે? જીનેટિકલી વજન વધવાના ઘણા બધા એવા કારણ છે કે આપણી પાસે છે ને દરેક ઉંમરના લોકો આવે છે. એટલે અમારી પાસે 15 વર્ષથી લઈ 70 વર્ષના તમામ લોકો આવે છે. હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે એવી કઈ કી છે તમારી સુધી ના આવવું પડે? પણ એવા કયા કયા ઇન્સિડન્ટ્સ પછી ડોક્ટર સ્ટ્રોંગલી કહે છે કે તમારે એક્સરસાઇઝ કરવી પડશે, હેલ્થનું બહુ જ ધ્યાન રાખવું પડશે? તમને કોઈ પણ ઇસ્યુ છે ને એનું મૂળભૂત કારણ જો પકડીએ ને તો જો વજન ઓછું હોય ને તો કદાચ 50% બીમારી લડવાની જોડે જરૂર જ નથી. વજન એક છે ને એવી વસ્તુ છે કે બધી જ બીમારીનો જડ છે. રાતનો બનાવેલી રોટલી કાં તો રાતની બનાવેલી રોટલો જેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ સૌથી લો હોય છે, એટલે એ તો તાજા આહાર કરતાં પણ ઉત્તમ છે. દરેક માણસે એટલીસ્ટ 11 સૂર્ય નમસ્કાર રોજ કરવાનો. આપણી સાથે છે આજે તત આરોગ્ય વેટ લોસ સેન્ટરના પ્રિયંકાબેન દીક્ષિત. ઘણા બધા લોકો એમની સાથે પોતાની હેલ્થની ચિંતા કરતા હોય છે, મળતા હોય છે. તો અમારી ઈચ્છા હતી કે એમની સાથે જાણવું છે કે ગોધરાનું હેલ્થ કેવું છે. પ્રિયંકાબેન, સૌથી પહેલા સ્વાગત છે પોડકાસ્ટ વિથ ગોધરામાં. ખૂબ ખૂબ આભાર. પહેલા એ જાણવું છે કે ગોધરા કેટલું હેલ્ધી છે અત્યારે? કહી શકાય કે ઘણું બધું હેલ્ધી છે. પહેલાંના જમાના કરતાં અત્યારે લોકોમાં હેલ્થને લઈને ખૂબ જ અવેરનેસ આવી ગઈ છે. પહેલાં એવું હતું કે માત્ર ને માત્ર એક ધંધા પર જ લોકોનું ફોકસ હતું. હવે એવું છે કે બધા હેલ્થને પણ પ્રાધાન્ય આપવા માંડ્યા છે. એક હેલ્ધી લાઈફ માટે કેવું રૂટીન હોવું જોઈએ? રૂટીનમાં તો એવું કહીશ કે દરેક માણસે છે ને પોતા માટે, આપણે એવું કહીએ ને મી ટાઈમ, પોતાના માટે દિવસનો 1 કલાક તો કાઢવો જ જોઈએ. જો તમે પોતા માટે 1 કલાક આપી દો છો ને તો કદાચ ઘણી બધી તકલીફો જાતે જ જતી રહેશે. કેમ કે જો તમે 1 કલાક આપો તો તમે આરામથી રોજનું કંઈ જ નહીં તો 20 મિનિટ માટે તમે ચાલી શકો છો. કંઈ જ ના કરો તો રોજના 11 સૂર્ય નમસ્કાર કરી શકો છો. અને નાના મોટા ખાવામાં ચેન્જીસ લાવી શકો છો. દિવસ દરમિયાન જો માત્ર બપોરે ઊંઘવાની જો આદત હોય તો આપણે એ છોડી દઈએ. રાતનું જમવાનું જમ્યા પછી 2-3 કલાક પછી ઊંઘી જઈએ. અને સવારે જો શક્ય હોય ને તો વધારેની 7 વાગે એટલીસ્ટ ઉઠી જઈએ. જો આપણે એક દિનચર્યા આ રીતની સેટ કરી દઈએ ને તો પણ એવું લાગશે કે ઘણી બધી વસ્તુઓ કંઈ જ કર્યા વગર સોલ્વ થઈ ગઈ છે. કેવી કેવી પ્રોબ્લેમ લઈને આવતા હોય છે? આપણી પાસે છે ને દરેક ઉંમરના લોકો આવે છે. એટલે જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ને ત્યારે અમને નથી ખબર કે અમારી પાસે કેવા લોકો આવવાના છે. પણ આટલો બધો સમય ગયો તો અમારો અનુભવ એવું કહે છે કે અમારી પાસે 15 વર્ષની દીકરી પણ એમના મા બાપ એક વિશ્વાસ સાથે પ્રોબ્લેમ લઈને આવે છે. અને અમારી પાસે 71 યરના એક ડોક્ટર છે, એક બિઝનેસમેન છે, એ એજના લોકો પણ અમારી પાસે આવે છે. એટલે અમારી પાસે 15 વર્ષથી લઈ 70 વર્ષના ગાળા દરમિયાનના તમામ લોકો આવે છે. હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે એવી કઈ કી છે, ચાવી છે તમારી સુધી ના આવવું પડે? હું એવું કહીશ કે એના માટે માત્ર ને માત્ર કન્સિસ્ટન્સી. જો તમે ઘરે રહીને મનની એકાગ્રતા રાખો ને તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. જે રીતે મેં કીધું ને કે મનનો સંયમ, આપણે જેટલું ઘણીવાર છે ને મહત્વ બીજી બધી વસ્તુને આપીએ છીએ ને એટલા આપણા આ અમૂલ્ય શરીરને નથી આપતા. જો માણસ પોતાના શરીરનું મહત્વ સમજી જાય તો એને ક્યાંય જવાની જરૂર નથી. જેવી રીતે આપણે ક્યાંય જવાનું હોય છે ને તો પહેલા આપણી કારને સર્વિસ કરાવી લઈએ છીએ કે ભાઈ રસ્તામાં કશે અટકી ના જઈએ. જો આ જ ધ્યાન આપણે શરીર માટે રાખીએ ને કે રસ્તામાં અટકીએ ના, અને એના માટે રોજિંદો થોડોક જ સમય જો શરીરને આપીએ ને, માત્ર ને માત્ર એક ટાઈમ ટેબલ બનાવવાની જરૂર છે. હું તો એવું કહીશ. કેવું ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ? ટાઈમ ટેબલ એટલે એવું કહી શકાય કે રૂટીન કેવું હોય છે ને કે ખાવા પીવાનું, જો ઘરમાં ખીચડી આજે બની તો આપણાને ગમે છે, આપણે ખાઈ લઈશું. કાલે ફરી ખીચડી બની તો આપણે પૂછીશું કે ભાઈ ખીચડી છે તો પણ ખાઈ લઈશું. પણ જો ત્રીજે દિવસે ખીચડી હશે ને તો આપણે એવું કહીશું કે ના ભાઈ મારે હવે આજે ખીચડી નથી ખાવી.
પણ જો સતત 4 દિવસ લગ્નમાં જવાનું હોય છે તો આપણે બહુ પ્રેમથી આહારને આરોગી લઈએ છીએ. તો જેટલો આપણાને ખીચડી માટે ચિંતા દર્શાવીએ છીએ કે ના હું એક તરફનું ભોજન રોજ નહીં લઈ શકું, એવી રીતે કદાચ જો આપણે એવું સમજીએ ને કે આહારનો બી એક ટાઈમ ટેબલ હોય કે આજે મેં પીઝા ખાધા છે અને અલ્ટિમેટલી આપણે બધા કદાચ ખાવા માટે જ જીવીએ છીએ એવું કહીએ તો ચાલે, કે આપણે જો એવું સમજી જઈએ ને કે ભાઈ આજે મેં મારી મરજી હતી ને મેં પિઝા ખાધા છે કે મેં સમોસું ખાધું છે તો આગામી 4 દિવસ સુધી તો હું હેલ્ધી જ ફૂડ ખાઈશ. જો આવું એક ટાઈમ ટેબલ જીવનમાં ઉતારી લઈએ ને તો ક્યાંક ને ક્યાંક આપણે આપણી ઈચ્છાઓને પણ મારવાની જરૂર નથી, ઈચ્છાઓને પણ પૂરી કરી શકીએ, આપણે આપણા મનને બી સંતોષ આપી શકીએ અને હેલ્ધી લાઈફ પણ જીવી શકીએ. હું જોઉં છું ઘણી વખત બિઝનેસમાં એક લેવલ પર આવીને પોતાના લાઈફની અંદર એવો સમય ના આપી શક્યા હોય જે પોતાના લાઈફને અથવા શરીરનું ધ્યાન રાખી શકતા હોય. 60 વર્ષ 50 વર્ષ એટ ધ એજ ઓફ જ્યારે ડોક્ટર એવું કહે કે હા હવે તમારે તમારી હેલ્થ માટે બી ધ્યાન રાખવું પડશે. ઘણા વખત એવા ઇન્સિડન્ટ્સ બનતા હોય, કદાચ કોઈને એટેક આવતો હોય, ફર્સ્ટ એટેક આવ્યો હોય, હેલ્થના ઘણા બધા પ્રાઇમરી એવા સિમ્ટમ્સ દેખાય કે જેનાથી હવે ડોક્ટર જ એને સજેસ્ટ કરે કે હવે તમારે આ વિષય પર ધ્યાન રાખવું જોઈએ. આ તો કોમન ચર્ચા થઈ, પણ એવા કયા કયા ઇન્સિડન્ટ્સ પછી ડોક્ટર સ્ટ્રોંગલી કહે છે કે તમારે એક્સરસાઇઝ કરવી પડશે, હેલ્થનું બહુ જ ધ્યાન રાખવું પડશે, એવા કયા કયા ઇન્સિડન્ટ્સ થતા હોય? ત્યારે હું સાચે જો ગોધરાની વાત કરું ને તો ગોધરાનું મેડિકલ ફિલ્ડ બહુ જ અવેર થઈ ગયું છે. ગોધરાના ડોક્ટર્સ પણ અત્યારે, પહેલા એવું હતું કે માત્ર ને માત્ર એ લોકો મેડિસિન પર નિર્ભર રાખતા હતા પેશન્ટને. અત્યારે એવું થઈ ગયું છે કે એ લોકો દરેક પેશન્ટને આ સલાહ આપે છે. જો આપણે ઢીચણનો દુખાવો લઈને ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર કહેશે પહેલા વેટ લોસ કરો. કમરના દુખાવા સાથે જઈએ, ડોક્ટર કહેશે વેટ લોસ કરો. તમને ડાયાબિટીસ છે, તમને થાઇરોઇડ છે, તમને પ્રેગ્નન્સી નથી રહેતી, તમને કોઈ પણ ઇસ્યુ છે ને એનું મૂળભૂત કારણ જો પકડીએ ને તો જો વજન ઓછું હોય ને તો કદાચ 50% બીમારીને આપણે લડવાની બીમારી જોડે જરૂર જ નથી. એટલે વજન એક છે ને એવી વસ્તુ છે કે બધી જ બીમારીનો જડ છે. ઓકે, વજન વધવું એ જીનેટિકલ હોય છે? હા, હોય છે ને. જીનેટિકલી વજન વધવાના ઘણા બધા એવા કારણ છે કે જેવી રીતે આપણે કહીએ છીએ ને કે આપણા દાદાને ડાયાબિટીસ હતું એટલે વારસામાં મને મળ્યું, એવી રીતે આપણા શરીરનો બાંધો, શરીરની બીમારી અને શરીરનું વજન એ પણ જીનેટિકલી હોય છે, પણ આપણે એને નિયંત્રણમાં ચોક્કસ રાખી શકીએ છીએ. અચ્છા, કારણ કે જો હું છે ને જનરલી બહુ કોમન થોડું ઘણું જોતો હતો આ વિષય પર, હું થોડું સ્ટડી કરતો હતો. હું ગ્રામ્ય વિસ્તારમાં જયારે જાઉં, ખેડૂતોને જોઉં, આપણા મજૂર વર્ગ ઘરના બાંધકામ કરતા હોય, ઘર બનાવતા હોય, આ લોકોની અંદર ક્યારેય બી આપણને આ પ્રકારની પ્રોબ્લેમ્સ નથી જોવા મળતી. હવે એ સેમ વસ્તુ અગર માની લો કે સિટીમાં જાઓ તો સિટીની એક આખી જનરેશન એવી ઊભી થઈ છે કે જે બીમારીઓથી ભરેલી છે, તકલીફો ફેસ કરે છે, મહેનત કરવાવાળો વર્ગ હવે શારીરિક મહેનત મતલબ બુદ્ધિ ઘણી હોય, પૈસા બહુ કમાતા હોય, પણ શરીરની મહેનત વાળો વર્ગ હવે ઓછો થઈ ગયો છે. એને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? એમાં હું એવું કહીશ કે જે ગ્રામ્ય વર્ગ છે ને એ એમને કદાચ જાણતા નહીં પણ અજાણતા પોતાના શરીરને ઘણી બધી હેલ્પ કરી લે છે એ લોકો. એક તો ગ્રામ્ય વર્ગમાં સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે ટ્રાન્સપોર્ટેશનનો. આજે પણ એવો કેટલો બધો વર્ગ છે કે જે કોઈ પણ કારણસર રોજનું 3-4 કિલોમીટર એમને ચાલવું નથી હોતું, એમને કદાચ ધ્યાન પણ નથી હોતું, પણ એ અજાણતા જ પોતાના શરીર માટે ચાલી કાઢે છે. અને એ ચાલે છે એટલે સીધી વસ્તુ છે કે એમનું જે ખાવા પીવાની પદ્ધતિ છે એ ક્યાંક ને ક્યાંક એ લોકો ડાયજેસ્ટ પ્રોપરલી કરી લે છે, એટલે જે મેદ છે એ એમના શરીર પર આવતો નથી અને શરીરને મેન્ટેન રાખી શકે છે. બીજું એક શું છે કે ગ્રામ્ય વિસ્તારના જે મજૂર વર્ગ છે, જે લોકો છે, એમનું રોજિંદુ જે ખાવાનું છે એ ખાવાનું લગભગ શું હોય તો લગભગ એ લોકો મકાઈનો રોટલો, લસણની ચટણી, ડુંગળી, બહુ તો લીલું મરચું અને ક્યારેક શાક, એ આ જ જમવાનું જમતા હોય છે. હવે આમ જોવા જઈએ ને તો અમારા હિસાબે આનાથી ઉત્તમ, આનાથી હેલ્ધી કોઈ જમવાનું છે જ નહીં. બીકોઝ લસણ જેવી રીતે કાચું એમના પેટમાં જાય છે, જે હાર્ટ માટે બહુ સારું છે. મરચું બહુ જ ઉત્તમ કહેવાય જો તમે કાચું ખાવ તો. એટલે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિને અનુરૂપ તેલ પણ એ લોકોના શરીરમાં ઓછું જાય છે. અને પાછું આ બધા ખાધા પછી તાપમાં એ લોકો સતત મજૂરી કરે છે, એટલે ખાવાનું આરામથી પચી પણ જાય છે. એટલે મને એવું લાગે છે કે ગ્રામ્ય વિસ્તાર છે ને અજાણતા પોતાના શરીર માટે ખૂબ જ ઉત્તમ કામ કરતું હોય છે. અને બીજું શું છે, અત્યારે છે ને આપણે બહુ બધા લોકોના મોઢે તમે કદાચ સાંભળ્યું હશે કે D3 અને B12 ની ડેફિશિયન્સી પ્રોબ્લેમ બહુ જ કોમન છે. અત્યારે જેને મેડિકલ ફિલ્ડનો આઈડિયા નથી ને એને પણ આ 2 શબ્દોનો નોલેજ છે કે ભાઈ B12 મારું ઓછું થઈ ગયું. તો D3 છે ને એ લોકો ક્યાંક ને ક્યાંક તાપમાં જ રહે છે, એટલે એ લોકોના શરીરમાં ક્યારેય D3 ઓછું થતું જ નથી.
અને જો D3 મેન્ટેન હોય ને તો આ એક ચેન જેવું છે કે ભાઈ D3 મેન્ટેન છે તો તમારા બોડીમાં B12 એબ્ઝોર્બ થશે, કેલ્શિયમ એબ્ઝોર્બ થશે. એટલે આ એક વસ્તુ બરાબર છે ને તો આગળની ધીરે ધીરે બધી જ બરાબર થશે. અને જો આની સામે આપણે આપણી વાત કરીએ તો આપણે લગભગ એસી માં રહીએ છીએ, કારમાં ટ્રાવેલ કરીએ છીએ, એટલે ઘણી બધી વાર એવું થાય છે કે શરીર પર ડાયરેક્ટ તાપ તો આપણું શરીર વંચિત રહી જાય છે એના માટે. એટલે D3 હંમેશા આપણામાં ઓછું હોય છે. કદાચ ઘણી વખત બોડી સિમ્ટમ્સ બતાવે અને ડોક્ટર કહે ત્યારે આપણે સમજીએ છીએ કે ભાઈ D3 બહુ ઓછું છે, ત્યારે આપણે દવા લઈએ છીએ. પણ ઘણી વખત બોડી સિમ્ટમ્સ નથી બતાવતી તો આપણે સમજી જ નથી શકતા કે શરીરની અંદર શું ઉથલ-પુથલ ચાલી રહી છે. અને એના લીધે છે ને ઘણી બધી વાર ઘણું બધું લોકો હેલ્ધી ખાતા હોય છે, આર્થિક રીતે સક્ષમ હોય ને એટલે એમને એમ હોય કે મેં પેલું જોયું છે, હું પેલું ખાઈ કાઢું, આ વસ્તુ હું મારા શરીરમાં નાખી દઉં. ઇવન એવા કેટલા બધા નોન વેજીટેરિયન લોકો અત્યારે આવે છે અમારી પાસે કે બહુ જ સારી ઉત્તમ ગુણવત્તા વાળું એ લોકો નોનવેજ ખાતા હોય છે તો પણ એમનામાં B12 ઓછું હોય છે. તો આનું રીઝન શું છે કે આગળની જે ચેન છે અધૂરી છે, D3 પૂરું છે નહીં, અને કદાચ એમની જે લાઈફસ્ટાઈલ છે એના લીધે એમને ધ્યાન આવતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક જો ગામડાની જોડે શહેરની કમ્પેર કરીએ ને તો ગામડાની લાઈફ ખરેખર હેલ્ધી હતી અને હેલ્ધી છે. આ ચાલો ગ્રામ્ય જીવન અને શહેરી જીવનની વાત આવી આપણા ગુજરાતની અંદરની. હવે વાત આવે છે ગુજરાતનું જીવન અને બીજા સ્ટેટનું જીવન. જેમ કે કેરલાની વાત કરીએ, પંજાબની વાત કરીએ તો આમાં બી બહુ મોટો ડિફરન્સ દેખાય. પંજાબીઓ જેટલા બી તમે દેખો એમનું બાંધો, એમનું જે શરીરનું સ્ટ્રક્ચર, એમનું જે લાઈફસ્ટાઈલ એ અલગ છે. ગુજરાતી વ્યક્તિ ટોળું ઊભું હોય તો તમારે કેવું ના પડે કે આ ગુજરાતી છે. તો એ જે સ્ટ્રક્ચરના ડિફરન્સ છે એ પણ લાઈફસ્ટાઈલના લીધે છે, એ લોકોનું રહેણી કરણીના લીધે છે કે શું, તમે કેવી રીતે એને જોઈ રહ્યા છો? જેવી રીતે આપણે વાત કરી ને એ થોડું જીનેટિકલી પણ જાય છે. બીજું છે ને આબોહવા પર પણ જાય છે. જેવી રીતે આપણે જોયું છે કે ભાઈ કાશ્મીરી લોકો ગોરા હોય છે તો ત્યાંનું વાતાવરણ જ એવું છે કે ત્યાંની ઠંડી એવી છે કે સ્કિનને એક અલગ ટેક્સચર આપે છે. એવી જ રીતે પંજાબના લોકોનો એક બાંધો છે, પ્લસ એમનું છે ને થોડું ખડતલ શરીર હોય છે અને એમનું જે જમવાની દિનચર્યા છે, જેવી રીતે આપણે મારી પાસે ગુજરાતી કોઈ પણ આવે અને હું એમને પૂછું કે સવારે નાસ્તામાં શું લો છો, એ લોકો એટલા બધા નિખાલસ ભાવથી એવું કહેતા હોય છે ને કે બસ અમે તો હલકું જ ખાવાનું ખાઈએ છીએ, સેવ મમરા, મઠિયા અને ખાખરા સિવાય અમે કઈ જ નથી ખાતા. અચ્છા, એ હલકું કહેવાય કે ના કહેવાય? ખાલી વજનમાં જ હલકું છે, કેલરીમાં તો એ બહુ જ ભારે છે, કેમ કે આપણે સેવ મમરા ને હલકો આહાર લઈએ છીએ પણ જેમાં મેક્સિમમ કેલરી છે. સેવ, મઠિયા બધું જ સરસ મજાનું તેલમાં તળેલું છે. એની સામે આપણે પંજાબની વાત કરીએ કે પછી કેરલાની વાત કરીએ તો બીજા કોઈ પણ સ્ટેટમાં આપણી જેમ કદાચ સવારમાં નાસ્તો પહેલો નથી ખવાતો. એ લોકો બ્રેકફાસ્ટના નામ પર એક હેલ્ધી મીલ પ્રિફર કરે છે. સેમ વસ્તુ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ એવું થાય છે કે સવારે જમીને નીકળે છે. એ લોકો જયારે મજૂરી પર જાય છે ને તો કોઈ પણ ભૂખ્યા પેટે નથી નીકળતું. અને સૌથી મોટી વાત શું છે કે સવારે એ લોકો પાસે એટલો ટાઈમ નથી હોતો, એટલે એ લોકો શું ખાય છે, રાતનો બનાવેલી રોટલી કાં તો રાતની બનાવેલી રોટલો, જેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ સૌથી લો હોય છે, એટલે એ તો તાજા આહાર કરતા પણ ઉત્તમ છે. એટલે ક્યાંક ને ક્યાંક છે ને સમય મર્યાદાના અને એટલી ફેસિલિટીના અભાવના કારણે ગ્રામ્ય વિસ્તાર જે પોતા માટે કરે છે ને એ ખરેખર જ ખૂબ જ ઉત્તમ છે. આડકતરી રીતે બહુ સારું કરી રહ્યા છે. એ લોકો પણ આનાથી અજાણ છે, પણ આમ દેખવા જઈએ તો બહુ ખૂબ જ ઉત્તમ છે શરીર માટે. રાઈટ. હેલ્થ પ્રત્યે લોકો અવેર થાય છે, ડોક્ટરના સજેશનથી તો થાય છે. ઘણા એવા હોય કે જેને લાઈફમાં ઘણું બધું કરી લીધું હોય અને ઘણું બધું કરવાનું બાકી હોય, તો કેવા કેવા પ્રકારના લોકો આવતા હોય છે કે અને એ લોકોનું વિઝન શું હોય છે? વિઝનમાં હું એવું કહીશ કે અત્યારે છે ને કદાચ હવેનો વર્ગ દરેક એજના લોકો સિરિયસ થઈ ગયા છે, પણ તો પણ મારી પાસે એવા ઘણા બધા લોકો આવે છે જે દરેક રીતે પરિપક્વ છે. એટલે એ ઉંમરનું એક જીવન જીવી ચૂક્યા છે કે એમને કદાચ તમામ વસ્તુનું નોલેજ છે, પ્લસ એમને જીવનનું મહત્વ પણ સમજી ચૂક્યા છે કે લાઈફનું શું મહત્વ છે, ગોલ ખબર છે. અને બીજું છે ને એ લોકો એટલા બધા સક્સેસ હોય છે તો પણ એમને સંતોષ નથી. આ બહુ મોટી વાત છે. આપણે એવા કેટલા બધા લોકો જોયા છે કે જે નોકરી કરે છે, સવારે નોકરી પર જાય છે, એવા એક્સક્યુઝ પણ આપે છે અમને કે અમારી પાસે સમય નથી અને અમે કેવી રીતે બધું કરી શકીએ. પણ મારી પાસે એવા બિઝનેસમેન પણ આવે છે કે જે 70s ની એજમાં પણ એમને હજુ પણ
જાણે એવું છે કે અમે આગળની પેઢીને કઈ રીતે મદદ કરીએ, અને એ લોકો આ મદદ કરવા માટે એવું સમજે છે કે અમે સ્વસ્થ રહીશું તો જ આ મદદ કરી શકીશું કોઈને. પણ એવું કહી શકાય, પેલી એક કહેવત પણ છે સંસ્કૃતમાં કે યથા પિંડે તથા બ્રહ્માંડે. એનો મતલબ શું છે કે જો શરીર મતલબ સંતુલનમાં રહેશે ને તો જ બ્રહ્માંડ સંતુલનમાં છે. તો એ લોકોનો મતલબ સમજે છે કે જો આપણે સ્વસ્થ છીએ ને તો જ આજુબાજુનું બધું સ્વસ્થ છે. એટલે એ લોકો ક્યાંક ને ક્યાંક સમયને છે ને કાઢે છે, જે બહુ મહત્વનું છે. આપણી પાસે સમય નીકળતો નથી જ્યારે આ વાત આવે છે ને, તો એ બહુ મતલબ જેને કરવું જ છે ને એની પાસે કોઈ એક્સક્યુઝ નથી. અમારી પાસે એવા લોકો પણ આવે છે કે જે સવારની 7 વાગ્યાની મેમોમાં એમને જવું હોય છે વડોદરા, તો પણ એ લોકો કહે છે કે મેડમ 5 વાગે અમે આવી શકીએ. અને એવા પણ લોકો છે કે જેમને ઘર 11 વાગે છોડવાનું હોય છે, તો પણ કહે છે અમારી પાસે સમય નથી. એટલે સમયનું મહત્વ અને શરીરનું મહત્વ સમજનારા લોકો છે કે જે લોકો એવું સમજે છે કે જો આગળની જનરેશનને અમારે કંઈક આપવું હશે ને તો સૌથી પહેલા હજુ 70 વર્ષે પણ એવી એ લોકો આશા ધરાવે છે કે હજુ અમે એક આખો દાયકો સારી રીતે કામ કરી શકીએ. અને એના માટે એ લોકો રોજ સવારે આજે પણ 1.5 કલાક મહેનત કરે છે. અને એ 1.5 કલાકનું ક્યાંક ને ક્યાંક છે ને આખા દિવસમાં એનું રિફ્લેક્શન આવે છે. દિવસ સરસ જાય છે, થાક નથી લાગતો, મસલને એ લોકો મજબૂત રાખે છે. એટલે આ એજમાં પણ એ લોકો આપણા જેવી એનર્જીનો અનુભવ કરે છે. તમે સંસ્કૃતની એક વાત કરી, સંસ્કૃતની એક શ્લોકની વાત કરી, અને તમારા નામની અંદર તત શબ્દ છે. તત આરોગ્યમાં એવું હતું કે અમારું એક ક્લિનિક છે, ક્લિનિકનું નામ આરોગ્ય ફિઝિયોથેરાપી સેન્ટર છે. કે આરોગ્ય એક એવો વર્ડ છે કે દરેકને જીવનમાં મોટી પૂંજી છે આરોગ્ય. એટલે આરોગ્ય શબ્દ સાથે અમારે હંમેશા જોડાયેલું રહ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક મને પોતાને આરોગ્ય થોડું અધૂરું લાગી રહ્યું હતું. એટલે હું કંઈક શોધી રહી હતી, અને એવું કહેવાય છે ને કે તમે કંઈક શોધતા હોવ ને તો વસ્તુ તમારી સામે આવી જ જાય. એવી રીતે એક જગ્યા પર મારું ધ્યાન ગયું, અને એનું નામ તત રિસોર્ટનું નામ હતું, અને એની શરૂઆત તતથી થતી હતી. એ શબ્દ ક્યાંક ને ક્યાંક મારા હૃદયને સ્પર્શ્યો. એટલે મેં સર્ચ કર્યું કે તતનો મતલબ શું છે. તતનો મતલબ છે તરત, ત્વરિત, હમણાં જ. એટલે મને એવું લાગ્યું કે આનાથી વધારે ઉત્તમ કોઈ શબ્દ ના હોઈ શકે કે અમારે દરેકના સ્વાસ્થ્ય માટે આજે ને હમણાં જ મદદ કરવી છે. અને કદાચ અમે જો સ્વાસ્થ્યમાં એમને હેલ્પ કરી લઈશું ને તો આખી આગળની જીવન એ લોકો વધારે સારું જીવી શકશે. અને આનાથી મોટી કોઈ ગિફ્ટ જ નથી. એટલે આના પરથી અમે લોકોએ તત આરોગ્ય નામ વિચાર્યું. તત આરોગ્યની આપણે વાત કરી, તત આરોગ્યનું મિનિંગ સમજાવ્યો. તમે જ્યારે શરૂ કર્યું અહીંયા કેટલો સમય થયો? આ જગ્યા પર અમે લોકો 6 વર્ષથી છીએ. તો સૌથી પહેલું પેશન્ટ કોણ હતું? સાચે કહું ને તો જ્યારે અમે ઓપનિંગ કર્યું ને તો આપણે સમજી શકીએ છીએ કે એ દિવસ અમારા માટે એવો હતો કે કાલથી શું. અમે દિવસની શરૂઆત કરી. અમને નથી ખબર અમારી પાસે કોણ આવવાનું છે, અમે આગળ શું કરવાના છીએ. પણ કદાચ કહેવાય ને કે ભાઈ ભગવાનની કૃપાથી પહેલા જ દિવસે અમારી પાસે પહેલું જેવું એક ક્લાયન્ટ આવ્યું જે મને મળવા માટે આવ્યા. આવીને એમને કીધું કે હું મારા શરીરથી ખૂબ જ દુઃખી છું. એમનું ઘર અને એમની દુકાન, હું વાત કરી રહી છું ગોધરામાં એક ફેમસ જ્વેલર્સ છે, VS જ્વેલર્સ, એના ઓનર રાજુભાઈની. એ મારું પહેલું ક્લાયન્ટ હતું. એ મને પહેલા દિવસે જ્યારે મળવા આવ્યા ને, આવીને એમને મને કીધું કે એમનું ઘર અને એમની દુકાન વચ્ચે 100 મીટરનો રસ્તો હતો. પણ એમનું સ્વાસ્થ્ય એ વખત એવું હતું કે 100 મીટર પણ ચાલી નતા શકતા. ઘરેથી એમને કોઈ દુકાન પર મૂકવા આવતું હતું. એ જાતે એવું કહેતા હતા કે એમનું ઘર પહેલા માળે છે, હું મારા પહેલા માળના દાદર ચડું છું તો હું થાકી જાઉં છું, અને હું મારા જીવનથી હારી ગયો છું. અને એ ક્યાંક થોડાક દિવસ માટે ક્યાંક કોઈક જગ્યા પર જવાનું નક્કી પણ કરીને આવ્યા હતા કે બસ હવે હું અહીંયા જઈશ. અને ક્યાંકથી એમને એવી માહિતી મળી કે અમે આ સેન્ટર ઓપન કર્યું છે. એટલે આપણી એક માનસિકતા હોય કે લાવો ને એક વખત જઈને જોઈએ તો ખરા શું છે. એટલે એ મને મળવા આવ્યા. અમે એમને બધું સમજાયું કે આવી રીતે અમારી પાસે આટલી વસ્તુ છે. બધું સમજી અને અમારી પાસે જતા રહ્યા. પરિચિત હતા એ તમારાથી? ના, ગોધરા એટલું નાનું છે ને કે ક્યાંક ને ક્યાંક બધા એકબીજાને ઓળખતા હોય. અને હું ઘણા વર્ષોથી 20 વર્ષથી હું આ ફિલ્ડમાં છું, ફિઝિયોથેરાપીની ફિલ્ડમાં. એટલે એમના ઘરે ઘણી બધી વાર ફિઝિયોની કોઈને તકલીફ હોય છે, રિપ્લેસમેન્ટની, તો એઝ અ મેડિકલ પ્રોફેશન એ મને ઓળખતા હતા. પણ અમારો એવો પરિચય નહોતો. એટલે એ જ્યારે મારી પાસે આવ્યા, મેં એમને મારું બેસ્ટ આપ્યું. મેં એમને સમજાવ્યું કે હેલ્થ પર અમે શું કામ કરી શકીએ છીએ
અને અમે એમની હેલ્થમાં કઈ કઈ રીતે ફાયદો આપી શકીશું. મારી પાસેથી બધું સમજીને જતા રહ્યા. અચ્છા. એ જતા રહ્યા ને તો એ 24 કલાક મારા માટે બહુ ભારે હતા. રાત્રે પણ મને એવો વિચાર આવ્યો કે કદાચ હું એમને કન્વિન્સ ના કરી શકી કે ક્યાંક કંઈક અટક્યું, શું થયું એ મને ખબર ના પડી. પણ થયું એવું કે બીજે દિવસ સવારે 9 વાગે જ્યારે હું ક્લિનિક પર આવી, 9:30 વાગે રાજુભાઈ આવ્યા. આવીને મારી સામે બેઠા અને એમને આવી અને મને સીધો એક ચેક આપ્યો અને એમને મારી પાસે 1 વર્ષનું પેકેજ જોઈન કર્યું. એ છે ને કદાચ એમને આવીને એ અમારા માટે ખાલી ચેક નતો, એવું કહી શકાય કે મારા આત્મવિશ્વાસનું પહેલું પગથિયું એમને અમને ભરાવ્યું. હા, બિલકુલ બિલકુલ. કેમ કે એ વખતે પૈસા મહત્વના નતા, પણ એમનો જે ભરોસો હતો ને કે પહેલા જ દિવસે, અને અમારી શરૂઆતની આ બહુ મોટી ઉપલબ્ધિ હતી. અમને એવું લાગ્યું કે આ વસ્તુ સામેવાળાનો ભરોસો જીતવો એ કદાચ બહુ જ મોટી વસ્તુ છે. અને પછી અમારી પાસે આવ્યા. એક ટાઈમ એવો આવ્યો કે 6-8 મહિના પછી એમને જે પણ તકલીફ હતી, અહીંયા બહુ જ સરસ પહેલા દિવસે આવ્યા ત્યારે અમે એમને બોક્સ પર બેસાડીને એક્સરસાઇઝ કરાવતા. એક સમય એવો આવ્યો કે અમારી બધાની મહેનત, એમનો અમારી પરનો વિશ્વાસ અને અમારું કીધેલું 100% નિષ્ઠાપૂર્વક ફોલો કરીને એક સમય એવો આવ્યો કે અહીંયા મસ્ત મજાની 20 મિનિટ એક્સરસાઇઝ કરતા હતા. અને એ વખતે જે નવા લોકો આવતા હતા ને એમને એઝ અ ઉદાહરણ તરીકે આમ લેતા હતા કે આ ભાઈથી તો કેટલી સરસ એક્સરસાઇઝ થાય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક એમનું મોટિવેશન પણ વધતું ગયું, અમારું મોટિવેશન પણ વધતું ગયું. અને 6 મહિનાના ગાળા પછી એમને મને એક ટેસ્ટિમોનિયલ જેને આપણે કહી શકાય, એમને એક શબ્દ મને કીધો કે તત આરોગ્યએ મારું જીવન બદલી કાઢ્યું. તો કદાચ આ છે ને એવું હતું કે પેલું પહેલું પગથિયું ચડ્યા હતા ને એ પહાડ પર પહોંચવા સુધીનો આત્મવિશ્વાસ અમને એ પેશન્ટ દ્વારા મળ્યો પહેલો. હેલ્થને લઈને બહુ બધા લોકો એક્ટિવ છે, ચિંતા કરે છે પોતાના શરીરની. ઘણા લોકો પોતાનું વેટ લોસમાં શોર્ટકટ પણ અપનાવતા હોય છે. ઘણા શોર્ટકટ આપણી આસપાસ બી ઘણા બધા લોકોને જોતા હોય છે. કદાચ એ લોકોને હવે જોઈએ તો એવું લાગે કે વર્ષ પહેલા તો એમને બોડી 100-150 કિલો થી વધારે હતી અને આજે એ લોકો બહુ જ ઓછું વજન કરી દેતા હોય છે. એમના શું રિવ્યુઝ હોય છે? કેમ કે એવા લોકો તમને પણ મળતા હશે. એ શોર્ટકટ લોંગ ટર્મ માટે, ફ્યુચર માટે સારું કે નહીં? તમારું શું મંતવ્ય છે? હું એવું કહીશ કે આપણે કદાચ કોઈ પરિસ્થિતિ પ્રમાણે કોઈએ કંઈ કરાવ્યું છે, આપણે એને કદાચ ખોટું તો ના કહી શકીએ, પણ હા એવું પોસિબલ નથી. જ્યારે આપણને ખબર જ છે કે મારું 150 કિલો વજન થયું, તો 80 કિલોથી જ્યારે વજન વધવાની શરૂઆત થઈ, તો ક્યાંક ને ક્યાંક આપણે આપણા શરીર માટે પહેલી તો સજાગતા રાખવાની જરૂર છે. કઈ પણ વસ્તુ અચાનક તો થઈ જતી નથી. આજે રાત્રે ઊંઘ્યા ને કાલે સવારે વજન વધી ગયું એવું તો છે નહીં. એટલે જેટલું મહત્વ છે ને આપણે આપણા ધંધાને આપીએ છીએ, ધંધામાં થોડું ડીમ થાય તો આપણે તરત જ ટેન્શનમાં આવી જઈએ છીએ કે ભાઈ મારું અત્યારે લોસ ચાલી રહ્યો છે. આ જ વસ્તુનું મહત્વ છે ને સૌથી પહેલા તો શરીર માટે આપવાનું જરૂર છે. અને દરેક સમાજે છે ને દરેક ઉંમરના લોકોએ ચેતવાની જરૂર છે કે એક વજનથી વધારે આંકડો જ્યાં બદલાઈ રહ્યો છે ને, તો બહુ જ ઉપર જાય અને બહુ બધી પરિસ્થિતિઓ બદલવી પડે. અને જ્યારે ડોક્ટર તમને કહે કે હવે તમારી પાસે કોઈ બીજો રસ્તો નથી, એ પહેલા તો વજનને નિયંત્રણમાં રાખવું જોઈએ. હવે એવી વસ્તુ છે કે વજન વધી જ ગયું છે. કદાચ છે ને એવા ઘણા બધા લોકો આવે છે કે જેમનું વજન 100 ની ઉપર હોય. અમે એમને કહીએ છીએ કે ત્યારે એ લોકો એક શબ્દ કહેતા હોય છે કે ના, જમવામાં નિયંત્રણ અમારાથી પોસિબલ નથી. આવું બહુ બધા લોકો કહેતા હોય છે, પણ સ્વભાવ બની ગયો હોય એટલા બની ગયો છે. કદાચ એવું હોય ને કે પેલું ભજીયાની પ્લેટ સામે છે અને હું એને કંટ્રોલ નહીં કરી શકું, પણ જે અલ્ટિમેશન છે, જે લાસ્ટ લોકો અપનાવે છે અત્યારે, કેમ કે ડોક્ટર કહે છે કે ભાઈ હવે તો કોઈ ઓપ્શન નથી, આટલા બધું, કદાચ છે ને એ વખતે આપણે મનથી પહેલા તો ભાગી ગયા છીએ કે હું કંઈ નહીં કરી શકું. ધારીએ તો શક્ય જ છે ને. અત્યારે બધા સર્જરી પણ કરાવતા હોય છે, જેવી રીતે આપણે મને કીધું કે શોર્ટકટ શું કરાવતા હોય છે. કદાચ એમની પાસે લાસ્ટમાં કોઈ ઓપ્શન નથી, મનથી એ લોકો નક્કી કરી લે છે કે હવે અમે કંઈ જ નહીં કરી શકીએ. એટલે પહેલા તો માણસ મનથી હારે છે. અને બહુ ઓછી પરિસ્થિતિ એવી છે કે જેમાં ખરેખર જ કોઈ ઓપ્શન નથી. કરેક્ટ. પણ ઘણી બધી પરિસ્થિતિ ડોક્ટરના સજેશનથી થતું હશે ને.
બિલકુલ બિલકુલ ડોક્ટર સજેસ્ટ કરે છે. ડોક્ટર અલ્ટિમેટલી દર્દીનું વિચારે છે કે ભાઈ દર્દી કઈ રીતે પોતાને હેલ્થ પર અને જેવી રીતે મેં કીધું કે ડોક્ટરને એવું હોય છે કે વજન ઓછું કરી દે તો ક્યાંક ને ક્યાંક બધી બીમારીઓમાંથી અમે એમને જલ્દી બહાર કાઢી શકીએ. એટલે આજકાલ બધા સર્જરી કરાવતા હોય છે, બેરેક્ટોમી, બધી સર્જરી અલગ અલગ પ્રકારની થતી હોય છે. સર્જરી કરાવ્યા પછી તમારો જમવાનું જે ક્વોન્ટિટી ઓફ ફૂડ છે એ ખૂબ જ ઓછું થઈ જતું હોય છે. એ તમે આરામથી નાના બાળક જેટલું જમો છો, કેમ કે તમારા સ્ટમકની સાઇઝ છે એનાથી 80% સ્ટમકને રિમૂવ કરી દેવામાં આવે છે. આંતરડાને નહીં, પેટને. જે તમારું ફૂડ પેટમાં જ્યાં જાય છે, જ્યાંથી તમને ફીલ થાય છે કે હું હજુ આટલું ખાઈ શકવાનો છું, એ પોર્શનને માત્ર ને માત્ર 20% રાખવામાં આવે છે. એટલે તમારો જે જમવાની કેપેસિટી છે ને એક નાના બાળક જેટલી થઈ જાય છે. એટલે ઓટોમેટિકલી જે તમે પહેલા 10 રોટલી ખાતા હતા, હવે તમારું બોડી એક રોટલીથી વધારે એને એક્સેપ્ટ જ નથી કરી શકતું. શરૂઆત જ્યારે ઓપરેશનની થાય છે ત્યારે ટાંકા રૂજાય, એ દરેક પરિસ્થિતિમાં તમને માત્ર ને માત્ર મહિના સુધી લિક્વિડ આપવામાં આવે છે. એટલે એવી તમામ પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક તમારું વજન સડનલી એટલું બધું ઉતરી જાય છે કે એક સમય આવે છે કે તમે ખૂબ જ પેલું પતલા ફોર્મમાં જતા રહો છો. અને ત્યારે કેવું હોય છે કે જે મેં ભજીયાના પ્લેટની વાત કરી હતી, શરૂઆતમાં આપણે કહીએ છીએ કે ના અમે જાતે તો કંટ્રોલ નહીં કરી શકીએ, પછી એવી પરિસ્થિતિ છે કે ભજીયા તો સામે છે પણ આપણે 1-2 થી વધારે ખાઈ જ નથી શકતા. એટલે હું એવું કહીશ કે જો મનને મક્કમ રાખો ને તો આપણે એ પ્લેટને હમણાં થોડાક ટાઈમ માટે એવી રીતે છોડી શકીએ છીએ કે હું અત્યારે એક વેટ લોસ જર્ની પર છું, હું એક પરિસ્થિતિને અત્યારે લડી રહ્યો છું અને હું એને જ્યારે જીતી લઈશ ને ત્યારે ચોક્કસ મારે આ ખાવાનું જ છે. આપણે બધું જીવનભર નથી છોડવાનું, પણ એક સમય માટે શરીરને અંદરથી સારું જ્યાં સુધી ના કરી લઈએ ત્યાં સુધી જો થોડી મક્કમતા લાવી દઈએ ને તો બધું જ પોસિબલ છે. ઓકે, અમુક ક્વિક જવાબ જોઈએ છે. રોજ કેટલું ચાલવું જોઈએ? 40 મિનિટ્સ. ડાયટમાં શું ધ્યાન રાખવું જોઈએ? ડાયટમાં બીજું કંઈ નહીં તો જો તમે ગળ્યું, તળેલું અને મેંદો આ 3 ઉપર જો નિયંત્રણ લાવી દો ને તો ઘણો બધો શરીરમાં ફરક દેખાશે. યોગા તમારા મત પ્રમાણે કેટલા સારા, કેવી રીતે કરવું જોઈએ? યોગાનું છે ને શરીરમાં ખૂબ જ એક ઉત્તમ મહત્વ છે. હું એવું કહીશ કે દરેક માણસે એટલીસ્ટ 11 સૂર્ય નમસ્કાર રોજ કરવા જોઈએ. એનાથી છે ને બોડીમાં ફ્લેક્સિબિલિટી, મોબિલિટી, સ્ટ્રેન્થ અને આ બધાથી વધારે મનની એકાગ્રતા, આ બધામાં ખૂબ જ અલગ મહત્વ દેખાશે. એટલે 100% દરેકે એટલીસ્ટ 11 સૂર્ય નમસ્કાર રોજ કરવા જોઈએ. કેટલા વાગે? મતલબ અને જો સૂર્ય નમસ્કાર શક્ય હોય ને તો એનું જે નામ છે સૂર્યને નમસ્કાર, જેવી રીતે મેં કીધું કે આપણે D3 માટે રોજ સનનું એક્સપોઝ લેવું જોઈએ. જો દરેક વ્યક્તિ પોતાના ટેરેસ પર જઈ અને રોજ શક્ય હોય તો 11 સૂર્ય નમસ્કાર કરી લે તો એ તમને સન એક્સપોઝર પણ થઈ જશે. અને એક્ઝેક્ટલી સવારે સૂર્ય નમસ્કારનો સૌથી ઉત્તમ ટાઈમ છે એને અર્લી મોર્નિંગ કરવા જોઈએ. અંદાજિત કેટલા વાગે? અંદાજિત તમે સવારે અર્લી મોર્નિંગ એટલે જ્યારે કૂણો તડકો હોય છે, જે તડકાને તમે આરામથી લઈ શકો છો અને એની આપણા શરીર પર સારી અસર થાય છે. એટલે સવારે જે સનરાઈઝ ટાઈમ 6 વાગ્યાથી લઈને 7:30 સુધીનો જે ટાઈમ છે એ સૌથી ઉત્તમ ટાઈમ છે, જ્યારે સવારે સૂર્ય નીકળ્યો જ હોય, બસ એ ટાઈમે. ઓકે. યોગા કઈ ઉંમરથી કરવા જોઈએ? કોઈ ઉંમર ખરી? યોગાની કોઈ ઉંમર નથી, દરેક ઉંમરમાં. હા, યોગાનું એક જીવનમાં અલગ મહત્વ છે. જેવી રીતે છે ને યોગા, હું એવું કહીશ કે છે ને એવા કેટલા બધા લોકો આવે છે, એ લોકો એવું કે છે કે અમે તો યોગા કરીએ જ છીએ. ઘણા લોકો આવીને કે છે કે અમે તો ચાલીએ જ છીએ. ઘણા લોકો આવીને કહેશે કે અમે જીમમાં એક્સરસાઇઝ કરી જ લઈએ છીએ. પણ જીમમાં જઈને લોકો સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ, વેટ ટ્રેનિંગ કરે છે, જેનું પણ બહુ જ મહત્વ છે. વેટ ટ્રેનિંગ એટલું જ મહત્વ ધરાવે છે જેટલું યોગા મહત્વ ધરાવે છે. એટલે હું એવું કહીશ કે આ છે ને આપણી દાળ ભાત, શાક, રોટલી, સલાડ અને મિષ્ટાનની ભરેલી એક પ્લેટ છે, જે તમામનું પોતપોતાની જગ્યા પર અલગ અલગ આગવું મહત્વ છે. એટલે જે યોગા કરીને સંતોષ લે છે ને એમને એવું સમજવાની જરૂર છે કે સ્ટ્રેન્થનિંગ અને વેટ ટ્રેનિંગનું પણ એટલું જ મહત્વ છે. જે ચાલે છે ને, જે કાર્ડિયો એક્સરસાઇઝ કરે છે, એને પણ એવું સમજવાની જરૂર છે કે સૂર્ય નમસ્કારનું અને વેટ ટ્રેનિંગનું એક અલગ મહત્વ છે. એટલે દરેક વસ્તુ પોતાના શરીર માટે આપવી હોય ને તો હું એટલા માટે જ કહીશ કે 1 કલાક પોતાના શરીર માટે આપવું જોઈએ. તો આ દરેક વસ્તુ તમે પીરિયોડિકલ તમારા બોડી માટે કરી શકશો. કોઈ એવા આઈડિયલ વ્યક્તિ કે જેને તમે ડિસિપ્લિનમાં, અગર ગોધરાના તમારી સાથે આવ્યા હોય અને એમને જે ડિસિપ્લિન ફોલો કર્યું છે, એવા કોઈ 1-2 નામ તમે કહી શકો? અગર ગોધરામાંથી એવા ઘણા બધા લોકો છે. અત્યારે હું પહેલા વાત કરીશ કે એક એવી ઉંમરના લોકો જે ઉંમરનો અનુભવ પણ ધરાવે છે પોતાની જિંદગીમાં
અત્યારે અમારી પાસે આવી રહ્યા છે આરવી કારના શોરૂમના જે ઓનર છે શ્રી રમેશભાઈ. બીજા એક અમારી પાસે આવે છે ડોક્ટર બિપિનભાઈ પરીખ, એમની એજ છે 73. રમેશભાઈની એજ છે 70. એક બિઝનેસમેન છે જે અમારી પાસે આવે છે કિરણભાઈ પરીખ, એમની ઉંમર છે 72. એટલે જયારે આ ઉંમરના લોકો આપણી પાસે આવે ને ત્યારે મને એવું લાગે કે અમારી જવાબદારી 4 ગણી વધી જતી હોય છે. અને સૌથી મોટી વાત કરું ને તો એ લોકો પાસેથી ઘણું બધું શીખવા પણ મળે છે. એ લોકોની જો ડિસિપ્લિનની વાત કરીએ ને તો એટલી બધી અલગ જાતની ડિસિપ્લિન જોવામાં મળે છે. યંગસ્ટર્સ છે ને હજુ એક્સક્યુઝ આપી દેશે કે બસ હું આટલું જ કરીશ, પણ મેં રમેશભાઈનું આ બધાની વાત કરું ને તો અમારા દ્વારા જો એવું કહેવામાં આવે ને કે 15 સેટ કરવાના છે તમારે, કે 15 રિપીટેશનના 3 સેટ કરવાના છે, તો કદાચ એ લોકો 20 કરે છે. ક્યારે કોઈ પણ વાત માટે ના નથી હોતી. નવી વસ્તુ તરત અપનાવવા માટે તૈયાર હોય છે. પોતાની જિંદગીમાં એક ડિસિપ્લિન હોય છે. સવારે 6 વાગે આવવું એટલે ઘણી બધી વાર એવું બને કે અમારો સ્ટાફ 5 મિનિટ મોડો આવે પણ એમના સમયમાં ભૂલ ના પડે. એટલે એવી ઘણી બધી નાની નાની વસ્તુઓ હોય છે. હંમેશા અહીંયા આવીને બીજાને પ્રોત્સાહન આપવું, નાની ઉંમરના લોકો સાથે ભળી જવું અને ડાયટને 100% ફોલો કરવું. મતલબ એ પેપરને એ લોકો જેટલા દિલથી ફોલો કરતા હોય છે ને અમારા માટે આમ તકતી જેવું થઈ જાય છે. અને એ જે કરે છે ને એનું રિઝલ્ટ એમના શરીરમાં દેખાય છે. એટલે અમારો એમના માટેનો ઉત્સાહ અને એમનો અમારા માટેનો ઉત્સાહ ક્યાંક ને ક્યાંક વધતો જાય છે. જ્યારે રમેશભાઈએ આવવાનું સ્ટાર્ટ કર્યું ને ત્યારે એમને મને થોડાક જ ટાઈમમાં એવું કીધું હતું કે મેડમ અમારો સ્ટાફ એટલે કે આરબી કારનો સ્ટાફ એમને એવું કહે છે કે સર આજકાલ તમે બહુ ખુશ રહો છો અને બહુ ફિટ છો, તો એવું તો તમે શું કરો છો? જ્યારે ક્લાયન્ટ આવું આવીને કહે ને તો એ અમારા માટે જીવનની બહુ મોટી ઉપલબ્ધિ છે. અને ક્યાંક ને ક્યાંક એક આત્મવિશ્વાસ અમારો વધારવા માટે આવી નાની નાની વસ્તુઓ બહુ મહત્વની છે. બહુ બધા લોકો તમારે ત્યાં રેગ્યુલર આવતા હશે, ઘણા લોકો ડિસિપ્લિનમાં હશે, ઘણા લોકો ડિસિપ્લિનમાં નહીં હોય. અને આ ફિલ્ડ એવી છે કે જેમાં શરૂઆતમાં તો ઉત્સાહ હોય બધાને, પછી ધીરે ધીરે ઉત્સાહ પણ ઓછો થતો જાય. તો એ ડિસિપ્લિન મેન્ટેન કરવા માટે તમે કઈ ટેકનિક વાપરતા હો છો? સોરી, આ કદાચ મોનોપોલી હું રિવીલ કરાઈ રહ્યો છું તમારી. ના, આમાં મોનોપોલી જેવું તો કઈ નથી, પણ હું એવું કહીશ કે અનુભવથી અમે એવું શીખ્યા છીએ કે દરેક માણસને છે ને એક અલગ પ્રકારની કેરની જરૂર હોય છે. અને કેરની સાથે સાથે જેવી રીતે આપણે કીધું ને કે શરૂઆતમાં જ્યારે આવે ને, જ્યારે ડોક્ટર કે કદાચ કોઈ કે જાતે નક્કી કરી લીધું ત્યારનો જે ઉત્સાહ હોય ને, આજે ને આજે જ મારે બધું કરી લેવું છે, એ પ્રકારનો ઉત્સાહ હોતો હોય છે. પણ એ ઉત્સાહ ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે ઘટતો જતો હોય છે. તો આટલા અનુભવ પછી અમે જોયું કે એમની જોડે એક તો એમ્પેથેટિકલી અમારે જોડાવું પડતું હોય છે. એમની વાતો સાંભળવી, એમની વાતોને ઊંડાણપૂર્વક સમજવી, અને આ બધાથી વધારે છે ને એક અકાઉન્ટેબિલિટી પાર્ટનર બનવું. એટલે કેવી રીતે કે અત્યારે છે ને અમારી પાસે દરેક જગ્યાના લોકો ઓનલાઈન ડાયટમાં જોડાય છે. કેમ કે હવે કશું જ શક્ય છે, બધું શક્ય છે. ક્યાંથી પણ તમે કોઈની જોડેથી ક્યાંય જોડાઈ શકો છો. તો અત્યારે અમારી પાસે મસ્કત, લુધિયાણા, કોલકાતા આવા અલગ અલગ જગ્યાના લોકો છે જે અમારી પાસેથી ઓનલાઈન ડાયટમાં જોડાય છે. હવે એમની સાથે એમના સ્વભાવને સમજવો અને એમની જોડે એક કમ્ફર્ટ ઝોનમાં આવવું એ નોર્મલ શક્ય નથી. જો મહિને એક વખત પેપર આપી દીધું તો કદાચ જેવી રીતે આપણે વાત કરી કે અઠવાડિયામાં એમનો ઉત્સાહ તો બેસી જશે. એના માટે અમે શું કરી રહ્યા છીએ, અમે એમની સાથે રોજ જ જોડાવેલા રહીએ છીએ. નાના નાના એવા ટાસ્ક અમારા દ્વારા આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, મેં આપને કીધું કે આજે તમારે તમારા જ ઘરના દાદર 5 વખત ચડવાના છે ને ઉતરવાના છે. તમે આજે તો ઉત્સાહમાં ચડી કાઢ્યા, પછી કાલે પણ હા, અગર અમે તમને આ વસ્તુ રોજ પૂછીએ તો કદાચ તમારું કહેવાનું એક્ઝેક્ટલી અને એક અલગ ઉત્સાહ હશે કે હમણાં મારી પર કોલ આવશે ને મારે જવાબ આપવાનો છે. એટલે અત્યારે અમારા અનુભવથી આ અમે એક નવી વસ્તુ સ્ટાર્ટ કરી છે કે દરેક વ્યક્તિ જોડે અમે જોડાઈએ છીએ અને ક્યાંક ને ક્યાંક એક પાર્ટનરશિપ ક્રિએટ કરીએ છીએ. અને રોજિંદો અમારા દ્વારા એમને કોલ જાય છે કે તમે આ વસ્તુ કરી, અને આનાથી છે ને એમનું કાર્ય કરવાનું જે ઉત્સાહ છે ને એ ખૂબ જ વધી જાય છે. અને અલ્ટિમેટલી જો એમનો ઉત્સાહ વધે છે એ અમારું કીધેલું વધારે સારી રીતે ફોલો કરી શકે છે. અને એમને અને અમને બંનેને એનું રિઝલ્ટ ખૂબ જ ઉત્તમ મળે છે. એટલે આ એક અમારો નવો પ્રયત્ન છે કે બહારના તમામ જે પણ ઓનલાઈન ડાયટ અમારી પાસેથી લે છે એમની જોડે માટે અત્યારે આ એક નવી શરૂઆત છે કે અમે રોજ જોડાઈ રહ્યા છીએ અને આનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળ્યું છે.
તો આ બધું ગોધરામાં પહેલી વખત જોવા મળશે. હા, એકચ્યુઅલી છે ને બહુ બધી વાર બધાના મોઢે એવું સાંભળ્યું હતું કે ગોધરામાં કંઈ જ નથી. હા. એટલે અમને એવું હતું કે અમારી ફિલ્ડમાં અમે જેટલું પણ બેસ્ટ ગોધરા માટે કરી શકીએ, પંચમહાલ માટે કરી શકીએ, કેમ કે પંચમહાલમાંથી અમારી પાસે અત્યારે બધા જ અહીંયા આવે છે. તો અમે અમારો નાનકડો એક એવો પ્રયત્ન કરીએ છીએ કે અમે અમારું બેસ્ટ પંચમહાલને આપી શકીએ અને ક્યાંક ને ક્યાંક પંચમહાલના લોકોની હેલ્થને અમે સુધારી શકીએ. છેલ્લે ગોધરા આગળ માની લો નેક્સ્ટ 20 વર્ષ 25 વર્ષ પછીનું જો અગર હેલ્ધી જોવા માંગતા હોઈએ આપણે, તો તમે ગોધરાને શું ટિપ્સ આપશો? હું એવું જ કહીશ કે એના માટે તમે જો ક્યાંય નથી જઈ શકતા, ઇવન અમારી પાસે પણ આવવાની જરૂર નથી, પણ ઘરે જ રહીને જો શક્ય હોય તો રોજ સવારની પહેલું રૂટીન તમારું એક હેલ્ધી ફેટ, એટલે કે તમે કોઈ પણ એક કંઈ જ ના હોય તો સવારની શરૂઆત તમે એક ગરમ પાણીથી કરો. શરીર માટે સારી માત્રાનો ફેટ ખૂબ જ જરૂરી છે. જો શક્ય હોય તો સવારમાં એક અડધી ચમચી ઘી તમે ખાઈ શકો છો. તમે સવારમાં જેવી રીતે આપણાને આદત છે કે પહેલી શરૂઆતમાં આપણે ચાથી કરીએ છીએ, ચાની જગ્યા પર જો શક્ય હોય તો સવારે પલાળેલા કોઈ પણ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ તમે લઈ શકો છો, જે એક સારી એનર્જી શરીરને આપશે. આની સાથે સાથે જો એવું છે કે ચા છૂટતી નથી, ચા છોડવાની જરૂર નથી. ચામાં શક્ય હોય એટલું ગળપણ તમે ઓછું કરો. દૂધ, હા, શુગર ફ્રી નહીં ને તમે ચલો તમને ખાંડ જ વાપરવી છે તો ક્વોન્ટિટી તમે ઓછી કરી શકો છો. દૂધની માત્રા, જે ફેટ વાળું દૂધ છે, શક્ય હોય તો થોડું પતલું દૂધ, અમૂલ તાજા છે કે ગાયનું દૂધ છે, મલાઈ કાઢીને એનો ઉપયોગ કરી શકીએ છીએ. નાસ્તામાં જેવી રીતે મેં કીધું, સેવ મમરા મઠિયાને છોડી અને આપણે ખૂબ જ બેસનના ચીલા છે, મગના ચીલા છે, આવું કંઈક મખાના છે, સવારમાં આવું કંઈક હેલ્ધી ખાઈ શકીએ છીએ. બપોરે આપણે ઓફિસમાં જે લોકો આવે છે, આપણે એવું કહેતા હોઈએ છીએ કે સ્ટ્રેસ છે એટલે ચા પીવી પડશે, પણ જો એ ચાની જગ્યા પર આપણે નારિયેળ પાણી છે, છાશ છે, આવી કોઈ વસ્તુમાં ચેન્જ લાવી શકીએ છીએ. જ્યારે પણ બપોરે એવું લાગે કે ભૂખ લાગી છે તો આપણા દેશી લારીમાં મળતા ચણા, મીઠા હળદરવાળા ચણા, ખારી શીંગ, જે શરીર માટે ખૂબ જ ઉત્તમ છે અને જેની કદાચ કોસ્ટ પણ બહુ નથી, જે કોઈ પણ અફોર્ડ કરી શકે છે, એ રોજ આપણે એક મુઠ્ઠી ખાવા જોઈએ. જ્યારે પણ ગળ્યું ખાવાની ક્રેવિંગ થાય, તમે હાલ ગળ્યાની જગ્યા પર ખજૂર, અંજીર, આવું કંઈક ખાઈને પણ ક્રેવિંગને સંતોષ કરી શકો છો. ડાર્ક ચોકલેટ ખાઈ શકો છો. અને બપોરના જમવામાં, રાતના જમવામાં આપણે સૌથી પહેલા એવું સમજવાની જરૂર છે કે ક્યાંક ને ક્યાંક આપણા શરીરમાં પ્રોટીનની ખૂબ જ ઉણપ જોવા મળે છે. તો ક્યાંક ને ક્યાંક આપણે એવો આહાર લઈએ કે પ્રોટીન પૂરતા માત્રામાં આપણે શરીરને આપી શકીએ. શક્ય હોય તો એક ટાઈમે એક જ ધાન ખાવું જોઈએ. એટલે એવું કરી શકાય છે કે બપોરના જમવામાં આપણે રોટલી, શાક, દાળ, સલાડ અને છાશનો ઉપયોગ કર્યો, કાં તો દહીંનો ઉપયોગ કર્યો. સાથે કોઈ પણ સોયાબીન લઈ શકાય છે, સોયા ચંક્સ લઈ શકાય છે, પનીર લઈ શકાય છે. આવું કંઈક અંદર એડ કરવાની જરૂર છે. અને રાત્રે તમને એવું છે કે મને રાઈસ ખાવા છે તો તમે રાત્રે દાલ, રાઈસ અને સબ્જી અને જોડે કોઈ પણ એક પ્રોટીનનો ઉત્તમ સોર્સ લઈ શકો છો. આવી રીતની જો શરૂઆત કરીએ, 4-5 વાગ્યાના અરસામાં તમે કોઈ પણ એક ફ્રૂટ ખાઈ લીધું. અને અત્યારે આપણી ત્યાં આપણી આબોહવામાં મળતા ફ્રૂટ, એટલે આપણા દેશી ફ્રૂટ, એ આપણા શરીર પર જેટલું સરસ અસર કરશે ને એટલું કદાચ કોઈ જ નહીં કરે. એટલે આપણી અહીંયાની જે આબોહવા છે તો અત્યારે જાંબુ, રાયણ, ગોરસ આંબલી, જામફળ, તાડફળી જે ઉનાળામાં મળતી હોય છે, આ બધું છે ને ભગવાને જે રીતે બધી વસ્તુનું નિર્માણ કર્યું છે ને એ જ રીતનું કર્યું છે કે જો એ વસ્તુને આપણે આ સમયે ખાઈશું તો શરીરને પ્રોટેક્ટ કરવા માટે આ બધી વસ્તુ ખૂબ જ ઉત્તમ છે. એટલે આવી દેશી વસ્તુ જે અત્યારે ધીરે ધીરે વિસરાતી જાય છે, આ બધી જ વસ્તુનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને રાતનું જમવાનું જો શક્ય હોય તો જમ્યાના 3 કલાક પછી ઊંઘવું જોઈએ. એટલે 8-8:30 આસપાસ બધાએ ટ્રાય કરવો જોઈએ કે આપણે જમી લઈએ. જો આટલા નાના ચેન્જ આપણે લાવીએ ને, અને આની સાથે સાથે જો શક્ય હોય તો ધાન બદલીને ખાવા જોઈએ. જેવી રીતે આપણે માત્ર ને માત્ર ઘઉંની જ રોટલી ખાવા ટેવાયેલા છીએ. ઘણા બધા અમારી પાસે આવે તો એવું પણ કહે છે કે આપણા મમ્મી પપ્પા આટલા વર્ષો ઘઉંની રોટલી ખાઈને ના જીવ્યા, એમને શું થઈ ગયું? પણ એમની જીવન દિનચર્યા અને આપણી દિનચર્યા બહુ અલગ છે. આપણી મમ્મી પહેલા પૂરા ઘરમાં પોતું કરતી હતી, જે આપણે ક્યારેય નથી કરતા.
ડિપેન્ડ રહીએ છે. એક્ઝેક્ટલી. પપ્પા સાયકલ પર જતા હતા, આપણે ગાડીઓ પહેલાના પપ્પા લોકો સાયકલ પર જતા હતા, એ લોકો મહેનત કરતા હતા, એ લોકો માટે 2 કિલોમીટર ચાલવું, ઘરના કામ કરવા એ બહુ સામાન્ય હતું, જે આપણે કરતા જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક ફિઝિકલ એક્ટિવિટી આપણી બહુ ઓછી છે. ઘઉંનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ બહુ હાઈ છે, એટલે ઘઉંને ક્યારે છોડવાની જરૂર નથી. તમને ઘઉંની રોટલીથી સંતોષ મળે છે ને, તો તમારે ઘઉંની રોટલી ખાવાની જ છે. તમે ઘઉંના લોટની અંદર જવ એડ કરી શકો છો, દેશી ચણા એડ કરી શકો છો, તો ક્યાંક ને ક્યાંક આપણે રોટલીની જે ગુણવત્તા છે ને એને ઇમ્પ્રુવ કરી શકીશું. આની સાથે સાથે એવું પણ શક્ય છે કે અલગ અલગ ધાન લો. તમે એક દિવસ બાજરી ખાધી, એક દિવસ રાગી ખાધી, એક દિવસ ઘઉં ખાધા. રાગી એ કેલ્શિયમનો ઉત્તમ સોર્સ છે. કેટલી બધી જગ્યા છે, જેવી રીતે કેરલા, જ્યાં મેક્સિમમ રાગીનો ઉપયોગ થાય છે, તો એ લોકોને કેલ્શિયમ ડેફિશિયન્સી થતી જ નથી. જો તમને ધ્યાન હોય ને તો 2023 ને શ્રી નરેન્દ્ર મોદીજીએ મિલેટ યર તરીકે જાહેર કર્યું હતું. તો મિલેટ છે ને, અત્યારે સૌથી પહેલા તો કેટલા બધા મિલેટ માર્કેટમાં મળે છે જેની આપણને ખબર જ નથી. એક નિયમ કરાય ને કે આપણે રોજ જ અલગ અલગ ધાન ખાઈશું. કે મારો રવિવાર ગમતો છે તો હું રવિવારે ઘઉંની જ રોટલી ખાઈશ, પણ રવિવાર સિવાયના જે દિવસો છે એમાં આપણે ઘણા બધા અલગ અલગ ધાન છે, સ્પેશિયલી મિલેટ્સ, જેમાં એટલું સરસ ફાઈબર છે ને, જે બોડીમાં, જે ઘઉંમાં નથી. તો બોડીને ક્યાંક ને ક્યાંક બીજી બધી પરિસ્થિતિ જોડે લડવા માટે જે ફાઈબરની જરૂર છે, જેવી રીતે રાગીમાં એટલું બધું કેલ્શિયમ છે ને, પણ આપણા ધાનમાં રાગીનો ઉપયોગ જ નથી થતો. અત્યારે મતલબ ડોક્ટર્સ, આપણા દેશના પ્રધાનમંત્રી બધા એવું ઈચ્છે છે કે ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યને મહત્વ આપવા માટે આપણે મિલેટ તરફ વળીએ. અને એવા ઘણા બધા મિલેટ છે જેનું આપણે જો એને સારી રીતે બનાવવાનું ચાલુ કરીશું ને, તો એનો સ્વાદ પણ એટલો ઉત્તમ છે ને કે તમે આરામથી કમ્ફર્ટ ઝોન તરીકેના ફૂડને એને ઇન્ટ્રોડ્યુસ કરી શકશો. અત્યારે બાજરી, જવાર, રાગી, કાંગણી, કોડો મિલેટ એટલે કે કોદરી, મોરૈયો, બ્રાઉન ટોપ મિલેટ, પોર્શો મિલેટ, એટલા બધા ધાન અવેલેબલ છે ને, પણ કદાચ અડધી વસ્તુના તો આપણાને નામ પણ નથી ખબર. તો આ દરેકનો ક્યાંક ને ક્યાંક આપણે આપણી જીવનશૈલીમાં સમાવેશ કરવાની જરૂર છે. અને એનાથી છે ને તમને ફીલ થશે. અને આપણે, હું એવું પણ કહીશ કે જે રોટલી પ્રત્યેનો આપણો પ્રેમ છે ને, તો જ્યારે આપણે ક્યાંક ફરવા જવાનું હોય છે તો આપણાને અઠવાડિયા પહેલા એનું એક્સાઇટમેન્ટ હોય છે. તો કદાચ જો તમે એને નિયંત્રણમાં લાવશો ને, તો એનો ફાયદો શું થશે? તમને ઘઉંની રોટલી માટેનું જે આકર્ષણ છે ને એનું પણ મહત્વ વધી જશે. તમે રોજ અલગ અલગ ખાવ છો તો તમને એવું થશે કે કાલે મારે મારી ફેવરેટ ઘઉંની રોટલી ખાવાની છે, તો કદાચ એ ખાવાની મજા છે ને રોજ કરતા અલગ આવશે. તો આવું કદાચ બધાએ કરવું જોઈએ. આવા નાના નાના ચેન્જ લાવીએ તો શરીરને ક્યાંક ને ક્યાંક વગર મેડિસિને, હું એવું કહીશ કે આપણા રસોડામાં એટલી બધી ઔષધિઓ છે ને કે શરીરને 80% ક્યોર અને જો સારું રાખવું હોય તો આપણું કિચન જ આપણા માટે સૌથી બેસ્ટ છે. આજકાલના બાળકોનું પણ ડાયટ, તમે જેમ કીધું કે લોકોએ પોતાનું પહેલેથી જ પ્રિકોશન રાખવું જોઈએ. તો પહેલેથી એટલે તો બાળપણ કહેવાય, અને બાળપણ કહેવાય તો બાળપણથી બાળકોએ શું ધ્યાન રાખવું જોઈએ? અને બાળક તો હંમેશા ચંચળ હોય, એ તો પોતાનું ધ્યાન રાખી નહીં શકે. તો મા બાપનું શું રોલ આવે આ જગ્યા પર? છે ને, હું એવું કહીશ કે પહેલાના જમાનામાં આટલી બીમારીઓ નથી. અત્યારે અમે એવું જોઈએ છે, અને સ્પેશિયલી કોરોના પછી ઇમ્યુનિટી બધાની એટલી બધી ઓછી થઈ ગઈ છે ને. અત્યારે મારી પાસે એક ક્લાયન્ટ આવે છે, એમનું માત્ર ને માત્ર 12 વર્ષનું બાળક છે, તેને પણ કોલેસ્ટ્રોલ છે. હવે જો 12 વર્ષની ઉંમરમાં જ આ છે તો સ્વાભાવિક છે કે આગળ જઈને હૃદય સંબંધિત તકલીફ થઈ શકે છે. તો એના માટે માતા પિતાએ છે ને અત્યારથી જ પહેલું ચેતવાની જરૂર છે. અત્યારે ઘણી બધી સ્કૂલ અવેર થઈ ગઈ છે. હું ઘણી જ બધી સ્કૂલમાં અત્યારે એ લોકો એઝ અ હેલ્થ કોચ મને ઇન્વાઇટ કરે છે કે બાળકોને સમજાવો. અને બાળકોની છે ને એક ચંચળતાની સાથે સાથે એક સ્વભાવ હોય છે કે પેલું કહેવાય છે ને કે પારકીમાં જ કાન વિંધે, એવી રીતે એમને એવું હોય છે કે મા બાપની કીધેલી વાત છે ને એ લોકો એટલી સિરિયસ નહીં લે જેટલી કોઈ ત્રીજું વ્યક્તિ એઝ અ ટીચર, એઝ અ કોચ એ લોકો એમને જોશે ને તો વધારે સારી રીતે લઈ શકશે. એટલે છે ને ઘણી બધી જયારે સ્કૂલમાં જઉં છું ને તો સ્કૂલનો અનુભવ એવો હોય છે કે એના પછી કેટલા બધા પેરેન્ટ્સ મારી સાથે અપ્રોચ કરે છે કે મેડમ જ્યારથી તમે કીધું છે ને ત્યારથી મારું બાળક ખૂબ જ ડિસિપ્લિનમાં આવી ગયું છે. એટલે હું પેરેન્ટ્સને કહીશ કે સૌથી પહેલા છે ને બાળકનું જે રીતે સ્કૂલનું એક ટાઈમ ટેબલ હોય છે એવી રીતે બાળકની દિનચર્યાનું અને જમવાનું પણ એક ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. બાળકની આ ઉંમર છે એને બધું જ ખવડાવવું જોઈએ,
પણ ખવડાવવાની સાથે સાથે જેવી રીતે બાળકને એવી ખબર જ છે કે ભાઈ ગુજરાતીનો પીરિયડ હમણાં ગયો તો હું 4 પીરિયડ સુધી ગુજરાતી નહીં ભણી શકું, મારે ચેન્જ જોઈશે. કેમ? તો એને આ વસ્તુ પ્રેક્ટિકલી ફીલ કરાવવાની જરૂર છે કે નહીં ભણી શકે ને એ ના પાડશે. આ જ વસ્તુ અમને સમજાવવાની જરૂર છે કે મેગી આજે ખાધી છે તો આપણે મેગીને છોડી નથી દેવી. મેગીને કઈ રીતે હેલ્ધી બનાવી શકાય? તો મેગીની અંદર બાળકને એવું કહો કે શાકભાજી ખૂબ જ ઉત્તમ છે, તો શાકભાજી મેગીની અંદર ઉમેરશો તો ક્યાંક ને ક્યાંક થોડું ફાઈબર હશે તો મેગીને આરામથી પચાવી શકીશું. તો શાકભાજી વાળી જ મેગી ખાવી જોઈએ. અને બાળકને એવું થોડું સમજાવવાની જરૂર છે કે આજે તમારો આઈસ્ક્રીમ ડે છે, ફોર એક્ઝામ્પલ થર્સડે ઇઝ યોર આઈસ્ક્રીમ ડે, તો બાળકને છે ને થર્સડે નું વેઇટ કરતા શીખવાડો. અને આનાથી છે ને ક્યાંક ને ક્યાંક બાળકમાં આપણે એક ધૈર્ય લાવી શકીશું. તો ઇનડાયરેક્ટલી બી ઘણી બધી હેલ્પ થશે. બાળકને એવું શીખવાડો કે ગુરુવારે આઈસ્ક્રીમ ખાધો છે તો હવે 4 દિવસ નથી ખાવાનો. એક ટાઈમ ટેબલ બનાવડાવો કે મેગી ડે રવિવારે છે તો આપણે રવિવારે જ મેગી ખાઈશું. તો આવી જો વસ્તુ જો આપણે બાળકમાં અત્યારથી જ નાખીશું ને તો કદાચ બાળકમાં ડિસિપ્લિનની સાથે સાથે હેલ્થ બંને પર આપણે અત્યારથી જ એક આ સીડિંગનું કામ છે કે અત્યારથી જો બીજ રોપીશું ને તો એ ઝાડ એકદમ ઉત્તમ ગુણવત્તાવાળું ફળ આપશે. શું હવે કંઈક નવું કરી રહ્યા છો એવું પણ સાંભળ્યું છે, કંઈક નવું તમારું વિઝન છે, એ વિષય પર અગર આપ કંઈક કહી શકો તો? અમે જ્યારથી પણ આ સેન્ટર ઓપન કર્યું ને તો અમારો એક જ ધ્યેય હતો કે અમે છે ને ડિસીઝ પર કામ કરીએ. અચ્છા. આજે પણ અમારી પાસે એવા લોકો વધારે આવે છે કે જેને થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, પ્રેગ્નન્સી નથી રહેતી, બ્લડ પ્રેશર હાઈ રહે છે અને ક્યાંક ને ક્યાંક ડોક્ટર કહે છે. એટલે હવે અમારું જે એવું કહેવાય ને એક નિશ, એ અમારું એવું ગોલ અમારો નક્કી છે કે અમારે ક્યાંક ને ક્યાંક લોકોના શરીરમાં જે તકલીફો છે ગમે તે રીતે અમે ટ્રાય કરીએ કે એને અમે ક્યાંક ને ક્યાંક કાં તો હળવી કરી શકીએ કાં તો એને દૂર કરી શકીએ. એટલે હંમેશા અમારો પ્રયત્ન પૂરેપૂરો એવો રહે છે કે ક્યાંક ને ક્યાંક કોઈના પણ શરીરને અંદરથી સ્વાસ્થ્યને અમે સારું કરી શકીએ. અત્યારે એના માટે અમારી પાસે અહીંયા ઘણા બધા એવા લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે વેટ લોસ માટે ખૂબ જ મહત્વના છે. જેવી રીતે યંગ જનરેશન છે એ લોકોનું બોડી ફિટ છે તો કદાચ એ લોકો આરામથી જીમમાં જઈને વેટ લોસ કરી લેશે. પણ અત્યારે 70 વર્ષના કોઈ આપણી પાસે આવી રહ્યા છે તો એમના મસલ ક્યાંક ને ક્યાંક તો આપણી ઉંમર કરતા નબળા હોવાના છે. શરીરનું કામ કરવાનું છે જેમ જેમ ઉંમર વધે છે તો એમને કદાચ વેટ ટ્રેનિંગ કરાવતી વખત અમારે બહુ વધારે ધ્યાન રાખવું પડે છે. એમના પેટને ઓછું કરવા માટે અમારે થોડી અલગ રીતની મહેનત કરવી પડતી હોય છે. તો આના બધા માટે અમારી પાસે એવા બધા ઘણા ઓટોમેટિક ટેબલ્સ છે જે પેશન્ટને મોબિલિટી એની જાતે આપે છે. પેશન્ટે 0 એફર્ટ સાથે કરવાનું હોય છે. જેવી રીતે અમુક ઉંમર પછી ડોક્ટર એવું કહે છે કે સાયકલિંગ તમારે નથી કરવાની કેમ કે આપણે ગુરુત્વાકર્ષણ બળના ધ્યાનમાં રાખીએ ને તો ઢીંચણ પર પ્રેશર ક્રિએટ થાય છે. અમારી પાસે એવા પણ ટેબલ છે જેમાં તમને સુતા સુતા સાયકલિંગ કરાવશે એટલે બોડી પર ગ્રેવિટીની ઇફેક્ટ નહીં થાય. કુલ સ્કલ્પટિંગ જેવા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે નેચરલી પેટની ચરબી શરીરના કોઈ પણ ભાગમાં જ્યાં પણ વધારે ચરબી હોય છે એ કોઈ પણ પ્રકારની તકલીફ વગર તમારી ચરબીને બહાર કાઢવામાં મદદ કરશે. આ બધાની સાથે સ્ટીમ થેરાપી છે અને હવે અમે એક બધાના વિશ્વાસથી આ જગ્યા પર અમને એક એવો અનુભૂતિ મળી છે બધાની લોકોની, એના લીધે અમે એક નવું સેન્ટર ઓપન કરવા જઈ રહ્યા છીએ. ત્યાં એવી ઘણી બધી વસ્તુ, કોલોન થેરાપી જે તમારા આંતરડાને એક આયુર્વેદિક પેટર્નથી ક્લીન કરશે, ડ્રાય સોના બાથ જેમાં સ્ટીમ સોના બાથ છે એની અંદર અમારી પાસે સોલ્ટ થેરાપી છે. આવી ઘણી બધી નવી નવી વસ્તુઓ છે જે અમે ત્યાં નવી જગ્યા પર લાવી રહ્યા છીએ. બધા ગોધરાવાસીઓને ખાસ આ એપિસોડ એટલા માટે બતાવો હતો કે ઘણી બધી ચર્ચાઓ એવી હોય કે જે આરોગ્યલક્ષી હોય, હેલ્થ માટે ઘણા લોકો સિરિયસ થવા જોઈએ. ગોધરાનું સ્વાસ્થ્ય સારું હશે તો ગોધરા આવનારું ભવિષ્ય સારું હશે. ખાસ એવા લોકો કે જે લોકો બહુ વેલ એસ્ટાબ્લિશ છે, બિઝનેસમેન છે, ઘણા બધા લોકો એમની સાથે આવે છે અને પોતાના બિઝનેસની લાઈફને અને ખાસ પોતાના લીડરશીપને વધારે ઇન્વોલ્વ કરી શકે, 20-25 વર્ષ વધારે પોતાનો જીવનનો સમય આપી શકે. એના માટે સ્વાસ્થ્ય માટે ચોક્કસ એમને ચિંતા કરવી જોઈએ અને એના માટે પ્રયત્નશીલ છે પ્રિયંકાબેન દીક્ષિત. આજનો જે એપિસોડ હતો એમાં ઘણી બધી ડિસ્કસ, અમારો પ્રયત્ન એ જ હતો કે હેલ્થ રિલેટેડ થાય અને આરોગ્યમાં બધા લોકો કેવી રીતે પોતાનું ધ્યાન રાખતા હોય છે એ ખ્યાલ રહે. આવા જ એપિસોડ લઈને અમે આવનારા સમયમાં આવતા રહીશ. ગોધરાના સ્વાસ્થ્ય માટે જે આ વાતો થઈ એ વાતોમાં તમને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ કોમેન્ટમાં પૂછજો. પ્રિયંકાબેનને વિનંતી કરીશ કે અંદર કોમેન્ટમાં તમને જવાબ આપે. તમને કોઈ આરોગ્યલક્ષી સમસ્યા હોય અથવા કોઈ સજેશન જોઈતું હોય તો ચોક્કસ પ્રિયંકાબેન તમને કન્સલ્ટ પણ કરશે. અને આવા જ એપિસોડ માટે, આવા જ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહેજો. આ વિડીયો અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર.
આટલે સુધી આવી ગયા છો તો સબસ્ક્રાઇબનું એક બટન પણ દબાવી રાખજો, કારણ કે એક સબસ્ક્રિપ્શન જે તમારું થાય છે એના લીધે ઘણા બધા લોકો સુધી અમારે પહોંચવું સરળ થાય. આ નંબર નથી હોતો પણ એક વિશ્વાસ હોય છે લોકોનો અમારા પર. એટલે તમે જો આ વિડીયો જોઈ રહ્યા છો, તમને આ વિડીયો પસંદ આવી છે, અમે બહુ મહેનત કરીને તમારી સાથે આ પોડકાસ્ટ લાવતા હોય છે, તો એક નાનું સબસ્ક્રિપ્શનનું બટન જે દબાવવાનું છે દબાવી રાખ. થેન્ક યુ સો મચ.